કોણે દરવાજો સાગર? હા સાગર, આજે પાછો દારૂ પી? આ તો કઈ પૂછવાની વસ્તુ છે કે આજે પાછો દારૂ પીધો? સાગર શું કરે છે તું? અરે રોજે પીવું છું તો આજે પણ થોડુંક પી લીધો. જો બેટા સમજવાની કોશિશ કર. તું ભણેલો ગણેલો છે, શિક્ષક છે, સરકારી શાળામાં ભણાવે છે. બાળકો તારા પાસેથી શું શીખશે? તારા વિદ્યાર્થીઓ તારી પાસેથી શું શીખશે? તું આવું કરીશ તો કેમ ચાલશે? સમજવાની કોશિશ તો કર સાગર. સાગર તને એટલે હું શિક્ષક છું, મારી પાસે વિદ્યાર્થીઓ ભણે, એટલે મારે મારી જિંદગી નહીં જીવવાની? જિંદગી જીવવાની તો પણ આવું દારૂ એ વ્યસન છે, ખરાબ લત છે બેટા. એ કઈ સારી વસ્તુ નથી. એવું નથી. હા, એવું કાંઈ નથી. આપણે માનીએ ને તો ખરાબ, બાકી છે ને કોઈ વાર એવું હોય ને તો હું લેતો આવું થોડીક. તમે ટ્રાય કરો, પછી જો આખી દુનિયા ગોળ 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 ફરે. સાગર બેટા તું ભણ્યો છે, હા સારું કમાય છે, તને ભગવાને સરકારી નોકરી આપી. હવે તો તું વિચાર કર, તું આવું કરીશ એ કેમ ચાલશે? તને ખબર છે ને તારી આ આદતને લીધે ઘરમાં રોજ ઝઘડા થાય છે. તો શું કરવાનું? ઝઘડા થાય તો શું કરવાનું? કમાઈને આપું છું ને ઘરમાં, બધા શાંતિથી જીવો છો ને, તમે ઘરમાં મજા કરો છો ને મારા પૈસે. પણ તો કરો. તને ખબર છે ને તારા માટે તારા ભાઈ અશોકે, તારા પપ્પાએ કેટલી મહેનત કરી છે બેટા. તો શું કામ આવું કરે છે? મારી માટે કરી મહેનત. પૈસા આપ્યા વાત સાચી છે, પણ મેં મહેનત કરીને દિવસ રાત ભણ્યું ને ત્યારે મને આ સરકારી નોકરી મળી છે. હા બેટા એ જ કહું છું કે તું ભણ્યો, તે મહેનત કરી અને હવે રૂપિયા કમાય છે તો રૂપિયાને સારી જગ્યાએ વાપરને. આવી રીતે એક મિનિટ ચૂપ. કમાય છે કોણ? તું રૂપિયા ઘરમાં લાવે છે કોણ? તું તો પછી આ રૂપિયા ક્યાં વાપરવા, કેટલા વાપરવા, એ કોણ નક્કી કરશે? બેટા ના, બેટા નહીં, નક્કી કોણ કરશે? કોણ વાપરે એ નક્કી કોણ કરશે? તું તું તો પણ પછી? પણ બેટા સારી જગ્યાએ વપરાય. તું સારું ખા, સારું ઓઢ, સારું પહેર, સારી જગ્યાએ ફરવા જા, સારા કામમાં ઉપયોગ કર. હું જે કરું છું ને એ બધું જ સારું છે. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આપણા દેશમાં છે ને વ્યક્તિ 18 વર્ષનો થઈ જાય ને પછી એને મુક્ત મૂકી દેવામાં આવે છે. મુક્ત મૂકી દેવામાં આવે છે. પછી સરકાર પણ છે ને એને કઈ નથી કહેતી, એના નિર્ણયોનું માન રાખે છે. તો પછી તમે શું કામ પકડીને બેઠા છો? છોડો. મા બાપ છીએ અમે તારા, માં છું તારી. સાગર પડી જઈશ બેટા તો ઊભો થઈ જઈશ. મારામાં આટલી તાકાત છે કે કદાચ હું તો પછી સાગર સમજવાની કોશિશ કર ને. અમે તારા સારા માટે કહીએ છીએ બેટા. શું કામ આવી ખોટી આદતના રવાડે? બસ હવે બહુ થયું. ખોટો મેં જે આ પીધો છે બધું જ આમ ઉતરી જાય ને એ પહેલા તમે જતા રહો ને તો બહુ સારી વાત. અને કઈ વાતનું દુઃખ છે કે કઈ વાતનું દુઃખ છે? કઈ વાતનું દુઃખ છે? મને એ વાતનું દુઃખ છે કે મને કોઈ હેરાન કરે ને, હું જે કરું એ કરવા ના દે ને તો મને દુઃખ જ છે.
દુઃખ છે, સાગર પણ હું જે કરું એ મને કરવા દે ને તો મારી જેવો સુખી માણસ કોઈ નથી. એટલે હવે હું જાઉં, તમે તો નહીં જાઓ. સાગર સાગરભાઈ શું છે આ? આ મારું ઘર છે. આ શું છે? હા હું પોતે છી, પોતે ગંદી બદબુ આવે છે મોઢામાં. જાગા ઉપર આવો. એ તો લિટલ બીજું. હા તો મને શું કામ કહો છો એવું ભાઈ? તમારે- લિટલ કે મોટું, તમે છે ને જાઓ કામ કરો. ઓહ ભાભી, મારે છે ને તમારું કામ છે. કામ છે એક કામ કરું ને ભાભી, મને છે ને દૂધીનો હલવો, સેવ શેનો હલવો? ટમેટાનો દૂધીનો હલવો, સેવ ટમેટાનું શાક અને પરોઠા, આ 3 વસ્તુ બનાવી દો. નહીં બને. કેમ નહીં બને? ન જ બને ને. ટાઈમ તો જુઓ તમે, રાતના 10:30 વાગ્યા છે. માંડ કામ કરીને ફ્રી થઈએ. અને 1 મિનિટ, તમે બપોરે કેટલા વાગે છૂટો છો? 1 વાગે. તો અત્યાર સુધી કરો છો શું તમે? હું જે કરતો હોય, તમને અત્યારે મેં કીધું ને કે તમારે મને દૂધીનો હલવો, સેવ ટમેટાનું શાક અને પરોઠા, આ 3 વસ્તુ બનાવી દેવાના છે. અરે પણ માણસ છો કે જનાવર? રાત્રે 10:30 વાગે દૂધીનો હલવો બનાવો તો કેટલા વાગે? જો આ જે બનાવ્યું છે ને એ ખાઈ લો. આવવાનો કોઈ સમય નક્કી હોતો નથી અને આવીને રોપ જમાવો છો મારા પર. હું તમારી ભાભી છું, તમારી મમ્મી નહીં. ભાભી છો ને તમારા, શક છે? મારા જ ઘરમાં રહો છો ને? એક્સક્યુઝ મી, તમારું ઘર નથી, આ બધાનું ઘર છે. મારા પતિનું પણ ઘર છે. પણ તમારા પતિ છે ને એ મારા પૈસે પડે છે. તમારો પતિ કંઈ કમાતો નથી. હા, અચ્છા, હું જે આ સરકારી નોકરી કરું છું ને એના હિસાબે જ આ બધું ચાલી રહ્યું છે. એટલા માટે ખોટી લવારી ના જોઈએ. મેં ક્યાં કરી છે ખોટી ખોટી લવારી? હું તો સાચું જ કહી રહી છું. જો સાગરભાઈ, તમે મારા દેર છો. હું માનું છું કે તમારું કામ કરવું એ મારી જવાબદારીઓમાં આવે છે. પણ તમે આજે એક્સ્ટ્રા કામ કરાવો ને એ મારી જવાબદારીમાં નથી આવતું. જો જોઉં છું. હું જે કહું ને, જ્યારે પણ કહું ને, બધું જ તમારે કરવા. અને ન કરું તો? દરવાજો દેખાય છે? તમને નથી દેખાતું? જતું રહેવાનું. ઓહ, જતું રહેવા વાળા, આ થોડુંક દારૂ પીને શું આવે? આખા ઘરને દબાવવા નીકળ્યા છે. જો હું તમારાથી ડરતી નથી અને હવે વધારે બોલશો ને તો મમ્મીજીને બોલાવીશ, સમજ્યા? તમને શું લાગે છે કે તમે મને એમ કહેશો કે હું મમ્મીજીને બોલાવીશ તો હું ડરી જઈશ એમ? હું છે ને કોઈ નથી ડરતો. ખબર છે, મને ખબર છે. કુલ, શાંત પડી જાઓ, શાંત પડી જાઓ. હું તો મજાક કરતી હતી સાગરભાઈ. તમે કોઈ થોડા ડરો. શરીર જોવો તમારું. હા, એક થપ્પડ પડી જાય ને તો માણસ 3 ગોઠિયા ખાઈ જાય. બસ ખોટી વાહવા કરવાનું રહેવા દો. જે કીધું ને એ કરો. દૂધીનો હલવો, સેવ ટમેટાનું શાક અને પરોઠા દૂધીનો હલવો હતો? હતો. વાહ વાહ સાગરભાઈ, બહુ મસ્ત. દારૂ પીધા પછી પણ બરાબર યાદ રાખો છો. આ કયો દારૂ પીવો છો તમે? એટલે ક્યારેક પીવો હોય તો કામ આવે ને, યાદદાસ્ત વધે મારી. લેતો આવીશ. પૂરેપૂરી બોટલ લેતો આવીશ. અત્યારે જે કીધું ને એ કરો. દૂધીનો હલવો, રીંગણા બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક અને રોટલી, પરોઠા.
ઓકે ઓકે ચલો બાય બાય. જેમ બને ને એમ જલ્દી. જલ્દી. શું જલ્દી? હમણાં ઊંઘ આવી જશે દારૂડિયો. તાકી એક કપ ચા બનાવીને. શું થયું તને? કયા વિચારે ચડી છો? શું કહું, કઈ સમજાતું નથી મને. આપણા દીકરાએ તો હદ કરી હવે. આજે પણ પાછો દારૂ પીને આવ્યો. દારૂ પીને આવ્યો તો એ તો એને રોજનું થયું છે. કેટલી વાર એને કીધું છે કે તારે આવી સરકારી નોકરી છે, તું એટલા બધા રૂપિયા કમાશો, છતાંય આવી ખરાબ લત, આવા અવળા રસ્તા. સાચું કહું ને તો હવે તો મને મારો વાંક દેખાય છે. મારા સંસ્કારમાં કંઈ કમી હશે કે હાવો બની ગયો. મેં ધ્યાન જ ન રાખ્યું. એક મા તરીકે હું સફળ ન રહી. તમે વિચાર તો કરો, અશોક અને તમે બંને એને ભણાવવા માટે કેટલી મહેનત કરી. એને આગળ લાવવા માટે તમે દિવસ રાત એક કર્યા, છતાંય એને એના મા બાપનું ઋણ નથી દેખાતું અને આ ખરાબ લતે ચડ્યો. મારી સાથે, મીરા બહુ સાથે, ઘરમાં બધા સાથે દુર્વ્યવહાર કરે છે. હા, તારી વાત સાચી છે. અમે કંઈ ઓછી મહેનત કરી છે એના માટે. ભણવામાં હોશિયાર હતો, આપણા ઘરની પરિસ્થિતિ સારી નહોતી, એટલે રાતને દી અમે મહેનત કરી. જો ત્યારે તો એ આવો નહોતો, ત્યારે તો એ એમ કહેતો હતો સામે ચાલીને કે હું પપ્પા તમારી યારે કામે આવી જાઉં, આ ભણવું નથી, અત્યારે મારે કામ કરવાનો સમય છે અને તમે મજૂરી કરો છો, આવું મારે ભણતર નથી જોતું. પણ છતાંય આપણે એને કીધું કે નહીં, તારે ભણવું જ પડશે. જો તું ભણીશ તો કંઈક વધારે પગાર આવશે, અને વધારે પગાર આવશે ને તો આ ઘરમાં કંઈક આપણે. સાચું કહું ને તો આપણી ભૂલ હતી. આપણે ખોટા છોકરા પાછળ મહેનત કરી. એના લગ્ન તો નથી જ થવાના, એ તો નક્કી છે. કારણ કે જે મા બાપને ન સાચવી શકે એ પારકી દીકરીને ક્યાંથી સુખી કરી શકે? તો તમને શું લાગે છે હા, કે સાગર સુધરી જશે? નહીં, એ આમાં હજુ ઊંડો ઉતરતો જશે. જુઓ ને, આજે એને જ્યારે મારી સાથે આવો વ્યવહાર કર્યો ને, ત્યારે મને ખબર પડી કે એની પાછળ બાળપણમાં આપણે બે કેટલું ઘસાયા, કેટલું દોડ્યા એની પાછળ. આજે એનું પરિણામ આ છોકરો આ આપે છે. બહુ સમજાવ્યો પણ સમજતો નથી, સમજાતું નથી એની પાછળ શું કરું, ક્યાં જાઉં, કોને કહું. જવાન દીકરો ઘરમાં દારૂ પીને આવે, મોટા ભાઈની વહુ સાથે મન ફાવે એવો વ્યવહાર કરે, એને શું કહેવું? કઈ જગ્યાએ જઈને મારે રોકવું હોય ને, કંઈ કરતાં કંઈ જ નથી સમજાતું. જુઓ, મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ નથી સમજતો ને, તો હવે મારી પાસે કોઈ રસ્તો નથી. હું તમને કહું છું ને, તમે હવે એને સમજાવો. હવે એને કહો કે હવે એ સમય નથી કે આ બધું કરે ને ચાલે. એને બે શબ્દ કહેવાના રાખો. અરે પણ કેટલું કહેવું? અરે કહેતા તો મારી આ જીભ ઘસાઈ ગઈ છે હવે, પણ એ સુધરવાનું નામ નથી લેતો. ઘણીવાર મને વિચાર આવે છે કે જોકે સાગરને તો કોઈ છોકરી આપવા તૈયાર જ ન થાય, પણ ચાલો કોઈ સંસ્કારી છોકરી એના જીવનમાં આવે અને જો એના જીવનમાં કાંઈક બદલાવ આવે તો. એ નહીં સુધરે ને તો એના જીવનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં આવે. અને
કહેવાય છે ને કે આવી કુટેવો એક માણસને નહીં પણ આખા કુટુંબને બરબાદ કરે અને અત્યારે એ જ થઈ ગયું છે આપણી સાથે. તમે એકવાર એને સમજાવવાનો પ્રયત્ન કરજો. જવાન છે, હવે તો હાથ પણ નહીં ઉપાડે, હા પણ એકવાર એને સમજાવજો. સારું, હું મારી રીતે એને સમજાવીશ. હે ભગવાન, તો હાવ થાકી ગયો. એમ છે જરાય સારું નથી. સરાય સારું નથી એટલે તો શું થયું છે? તબિયત બગડી ગઈ છે મગજની. જો મારી વાત સાંભળ, મેં તને કેટલી વાર કીધું કે તારે છે ને એકનો એક વિચાર નહીં કરવાનો, નકર છે ને માથું દુખે, પછી મગજને ડાયરેક્ટ અસર કરે. અચ્છા, તો આ મગજના વિચારો પણ માણસને જોઈ વિચારીને આવે? બહુ એવો વિચાર નહીં કરવો, એવું નહીં જોવાનું. જો મારી વાત સાંભળ, તારે છે ને ફોન હોય ને તો કોઈ એવો વ્યક્તિ હોય જે સારું બોલતો હોય, સારા સુવિચાર બોલતો હોય ને એ જોવાનું, એટલે છે ને આપણને સારા વિચાર જ આવે. કે અને એ વિધાય એ બધું તું સાંભળે ને એટલે તું એમ જ કહીશ કે થેન્ક યુ ભગવાન, તમે મને માણસનો અવતાર આપ્યો છે. એ તો હું એમ પણ કહું છું, થેન્ક યુ ભગવાન, તમે મને માણસ બનાવી છે. પણ આ બીજા જે વધારાના માણસો બનાવ્યા ને, દુઃખ તો એ વાતનું લાગે. કેમ વધારા? એ તો બધાય ને માણાનો જન્મ મળ્યો એમાં પછી કોઈનું થોડું કાંઈ હાલે? કેમાં કાંઈ ટ્રાફિક તને નડે? ના, મને તમારો ભાઈ નડે છે. મારો ભાઈ? કેમ મારો ભાઈ તને નડે? તમને ખબર છે, રાત્રે આવીને પણ એટલા ખેલ કરે છે ને. અત્યારે આવીને કહે છે કે દૂધીનો હલવો, શાક અને પરોઠા અત્યારે ખાવા છે. રાત્રે 10:30 વાગે કોણ બનાવીને આપે? હવે એની તો એ આદત છે, બરોબર, અને એ પીને આવે ને ત્યાં સુધી જ, બાકી પછી કોઈ દિવસ કંઈ ન બોલે. અને બીજી વાત એ કે એ પૈસા એટલા કમાય છે ને પાછો, સમજી તું? એટલે સાચી વાત છે તમારી. પૈસા એટલા કમાય છે એટલે જેમ કે એમ નાચવું જ પડે. ભૂલ તો મારી છે કે હું કાંઈ બોલું છું. સાચી વાત ને? અરે ના, એવું નથી. હવે તું પાછી બહુ આગળનું વિચારવા માંડ. તો શું કરું? જો આમાં એવું હોય કે એને છે ને સંગત ફેર પડી ગઈ, સમજી? અને આ પિયુષ રહ્યો ને, એને મેં કેટલી વાર કીધું તારે મારે ભાઈ હારે નહીં જવાનું, કે તોય અડ્ડા બનવું હોય ને તો બીજા અડ્ડે લઈ જાય પિયુષ. ક્યાંથી દારૂ ગોત્યા હશે ને ખબર જ નથી પડતી. એ તો આપણામાં છે કે આપણે પીવો કે ન પીવો. શું વાત કરો છો તમે? દુનિયામાં બધે દારૂ મળે છે, તો આખી દુનિયા દારૂ નથી પીતી ને. લોકોને શું કરવું છે ને પોતાના મગજ પર ડિપેન્ડ કરતું હોય છે. એ વાત થાય છે, પણ હવે એને કેમ સમજાવવો બોલ? બાકી એમ જો, બાકી થોડાક ટાઈમમાં છે ને એ દારૂ મૂકી દે. અને મેં મારા દોસ્તાર એક છે ને એને ફોન કર્યો હતો, એણે એક દવા સીંધી છે કે એ છે ને થોડીક શાકમાં નાખતી જવાની, બરોબર? એટલે હું છે ને પડીકી લેતો આવે, એમાંથી જરી જરી નાખતી જા ને એને ખવડાવતી જા ને, એટલે છે ને થોડાક દીમાં છે ને દારૂ બાંધ, સમજી? જોઈએ છીએ, જો આવું ને આવું ચાલશે ને અશોક, તો ઘરની બરબાદી બહુ દૂર નથી. કારણ કે દારૂનો એક નિયમ છે. અરે દારૂનો શું, આ નશાનો એક નિયમ છે કે પહેલા માણસ નશાને કરે છે, એને ખોખલો કરે છે, અને પછી નશો માણસને. હા, એ વાતય તારી હાચી, પણ હવે નથી સમજતો તો શું કરવું? તો સમજાવો, તમારો ભાઈ છે. જો હું થોડા દિવસ મારા મમ્મીના ઘરે જવા માંગુ છું. મારું મગજ બિલકુલ કામ નથી કરતું. એમ કરમાં ને તો હવે તું તારા મમ્મીને ત્યાં વહી જાય તો પછી અહીંયા ઘરના કામ, મમ્મીને એક તો મજા નથી રહેતી, એ તને ખબર છે ને. તો શું કરું? કેટલા દિવસ અહીંયા રહીને હેરાન થાવ? શું મીરા, તું આમ કરી નહીં હાલે હો. બાકી હું તને ગેરંટી મારું છું કે એ સુધરી જાય, સમજે તું? જો તારે છે ને એ આવે ને એટલે એ કે રાંધી દેવાનું, કાંઈ માથાકૂટ નહીં કરવાનું, એટલે છે ને એ કાંઈ નહીં કે, સમજી? બાકી એ પેન આવે તો મને મળે છે, મારી યારે વાત કરે, બરોબર, પછી એને રૂમમાં જઈને હોઈ જાય. જો અશોક, થોડા દિવસ જવા દો. 2-4 દિવસમાં પાછી આવી જઈશ. કારણ કે મારું મગજ કામ નથી કરતું. સાગરભાઈ ક્યારે હાથ ઉપાડે ને એનું પણ કાંઈ નક્કી નથી. ખબર છે, ડર લાગે છે ઘરમાં આવે ને તો, કે ક્યાંક હાથ ન ઉપાડે, ક્યારેક મને ઝાપટ ના મારી લે, ક્યારેક અપશબ્દો ન બોલી દે. હા, એ વાત તારી આજે, પણ એવું હવે કાંઈ નહીં થાય. થોડાક દિવસ તાર મમ્મીને ત્યાં નહીં જતી, બીજું કાંઈ નહીં. તમે જમ્યા કે બાકી છે? આ જમી લીધું. તો બહુ સારું. હવે સૂઈ જાવ અને સવારે વહેલી ઉઠીને હું જવાની છું. આગળ તું ના પાડતી. કીધું ને જઈશ. શું કરવું?
જય શ્રી કૃષ્ણ બેબન. જય શ્રી કૃષ્ણ મહેમાન, બેસો. તમારા માટે પાણી ના લાવ. ના બેસો, મારે પાણી કંઈ પીવું નથી. પણ આ તમારા ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું છે? આ મારી દીકરી મારા ઘરે આવીને બેઠી છે. ખબર છે મને વેવાણ કે મીરા બહુ રીસામણે આવ્યા છે ત્યાં. મારી અશોક સાથે વાત પણ થઈ, પણ શું કરું, તમે જ કહો ને. આમાં તમારી દીકરીનો કોઈ વાંક નથી. એનો નથી વાંક, પણ અત્યારે લોકો તો વાત એની જ કરે ને કે એની દીકરી ઘરે આવીને રિસાબને બેઠી છે, શું હશે, છોકરી કેવી હશે, એને સાસરેમાં ફાવતું નહીં હશે. વાત તો અમારી જ ખરાબ થાય ને બેન. વાત તમારી સાચી છે કે વાત તમારી ખરાબ થાય, પણ હવે તમે સમજો ને. તમને ખબર તો છે કે આમાં વાત એમ છે કે મારો દેવાંગ છે ને એ રોજ આવીને મગજમારી કરે છે, અને એની મગજમારીના કારણે જ આજે મીરા બહુ આ ઘર છોડીને તમારા ઘરે આવ્યા છે. સાચું કહું, મને પણ એ જ વિચારો આવે છે ક્યારના કે આનું હું શું કરું. પણ તમે જરાક ખેંચી દોરી રાખી હોત તો એ છોકરો આ તમારા હાથની બહાર તો નહીં વયો ગયો હતો ને. હવે અત્યારે તમને એ ઉપાધિ જ છે ને. વાત સાચી છે તમારી. અમને પસ્તાવો થાય છે કે લાડ કરી કરીને મોટો કર્યો ને આજે એ જ અમને લાત મારી રહ્યો છે. સમજાતું નથી એનું શું કરવું. તમને ખબર છે એના લીધે તો અમે કેટલા હેરાન થઈએ છીએ. તમે કહો છો ને કે સમાજમાં તમારું નામ બદનામ થાય વેવાણ, એમ અમારું નામ બદનામ થઈ રહ્યું છે. શું કહું તમને. જુઓ ને, હવે બહુ રીસામણે હોય તો લોકો વાતો તો કરવાના જ ને. પણ જુઓ, હું મારા સાગર વતી માફી માંગુ છું. મને ખબર છે કે સાગર ખોટું કરી રહ્યો છે, પણ શું કરું. હવે ખરાબ લતે ચડી ગયો છે તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું અને એના પપ્પા બહુ કંટાળી ગયા છીએ વેવાણ, અને મીરા બહુનો તો કોઈ કરતાં કોઈ વાંક નથી. પણ હજી એને સમજાવો, થોડો સમજાવો કે ભાઈ તું આ ભણેલો ગણેલો છોકરો થઈને આવી સારી એની જોબ છે, બધી વાતે સારો છોકરો છે ને એને આ લત કેવી રીતે લાગી ગઈ એ અમને ઘણીવાર વિચાર આવે છે. સમજાવ્યો છે પણ નથી સમજતો વેવાણ. જુઓ, હા, સાગરની સજા અમને બધાને ન આપો. મારા અશોકનો કોઈ વાંક નથી. અશોક માટે તો મીરાને સમજાવીને અહીંયા મોકલી આપો. મને ખબર છે કે મીરા બહુ સાથે સાગર દુર્વ્યવહાર કરે છે, અમારા બધા સાથે કરે છે. હા, અમે ક્યાં જઈએ? અમારી પાસે કોઈ રસ્તો નથી. મીરા બહુ તો રીસામણે તમારા ઘરે આવી જાય, પણ અમે શું કરીએ બોલો. પણ અડધી રાત્રે આવીને કહે કે ભાભી આ બનાવીને ખવડાવો ને આ બનાવીને ખવડાવો, તો આખો દીની છોકરી થાકેલી હોય તો રાત્રે કઈ શીરો બનાવવાની કે હલવો બનાવવાની? ના ના, તો પછી તમે સાચા છો. આમાં મીરા બહુનો કોઈ દોષ નથી, પણ દોષ અમારો છે ને. આજે એના પપ્પાને વાત કરીશું, એના પપ્પાને કહીશ, અને જો ન માને ને તો નક્કી કર્યું છે સાગરને આ ઘરમાંથી જ કાઢી મૂકીશું, કાં પછી અમે આ ઘર છોડીને વયા જઈશું. તો તમે આ ઘર છોડશો તો ક્યાં જવાના? રહી લઈશું ને. આટલી મોટી દુનિયા પડી છે, ઠેકાણા ઘણાય મળી જશે, પણ આ રોજ રોજના બળાપા કરતાં તો સારું ને વેવાણ. ના ના, એવું ના કરતા. તમે એને સમજાવો કરો ને. જો હું મીરા જોડે વાત કરીશ, સમજાવીશ ને એને કહીશ કે તું એક વખત જઈ જો તારા સાસરે, પછીની વાત પછી. હા, તો તમારું મોટું મન છે અને સારા માણસો છો કે તમે આ વાતને સ્વીકારી. પણ તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો અત્યારે અમારું અપમાન કરીને જતું રહે. પણ ના ના, જુઓ વેવાણ, મને ખબર છે કે તમે મોટા મનના વ્યક્તિ છો, ક્યારે કોઈનું ખોટું નહીં કરો. મીરા બહુને આવવા દો. એવું લાગે ને કે સાગર સુધરવાનું નામ નથી લેતો તો આજે એના પપ્પાને વાત કરી જ લેવી છે. કેવું છે કે કાં એ આ ઘરમાં રહે કાં અમે આ ઘર છોડીને વયા જઈએ. પણ એકવાર મીરા બહુને પાછા મોકલી આપો. તમારી દીકરી દુઃખી નહીં થાય. હું એની તમને બાહેધરી આપું છું. એ તો મને બધી વાતની જાણ છે કે તમારા જેવા વ્યક્તિ આ દુનિયામાં દીવો લઈને જાય ને ગોઠવા તો એ નામ મળે. પણ હવે આવું ઘરમાં રોજનું કંકાસ એટલે છોકરી કંટાળી તો જાય જ ને. સાચી વાત છે, પણ એકવાર મોકલી આપજો. હા, મોકલી આપો. મારા જમાઈ તો બહુ સારા છે, પણ હવે શું
શું કરવાનું, ભગવાનની જેવી ઈચ્છા. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે દીકરા, અરે સાગર, આ તો મારા બાપો જ ભેટકાણો. અરે સાગર, તે હું આ તારી હાલત બનાવી નાખી છે. અરે સાગર, જો માનું છું કે તું સરકારી નોકરી છે, તારે સારા રૂપિયા કમાશો, બધી વાત સાચી છે, પણ આપણે સારા રૂપિયા કમાતા હોય ને તો સારી જિંદગી હોતે ને જીવવી પડે. આ તું તારી જિંદગી હાથે કરીને તું તારી જિંદગીને ઝેર બનાવીશો. હમણાં તારી જિંદગી તું બરબાદ કરશો તારે હાથે કરીને. આવી સારી જિંદગી ભગવાને આપી છે, આવું સ્વર્ગ જેવું ઘર છે, છતાંય તું આ નર્કમાં રીબાવા તૈયાર છો. જો તમે છે ને આજે કે જ્ઞાન લેવા જતા રહ્યા છો એવું લાગે છે મને, એટલે જ તો એટલી સારી સારી અને જ્ઞાનવાળી વાતો કરો છો. તમે જે પણ કંઈ કહો છો, જે પણ કંઈ બોલો છો ને, એનાથી મને કંઈ ફેર નથી પડવાનો. તને કાંઈ ફરક નહીં પડે એમ ને? ના ના ભાઈ ના. પણ તને હું કહું, આ તારા હિસાબે આ તારા મોટા ભાઈની ઘરવાળી મીરા એના પિયરમાં બેઠી છે, એ તારા હિસાબે બેઠી, સમજા? તું એની ઉપર પોતે જુલમ કરશો અને એ એમ કહે છે કે જ્યાં લગી સાગરભાઈ દારૂ નહીં જ છોડે, નહીં જો એ સુધરી જાય ને ત્યાં લગી હું આ ઘરમાં નહીં આવું. એટલે મેં તને પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. મને એમ લાગ્યું કે હવે છે ને આ કાંઈ એની મારી વાતની કાંઈ એને અસર થાય નહીં, એટલે હવે મારે તને કડક શબ્દોમાં કહેવું પડશે, આ તારા ધંધીના છે ને હવે તું બંધ કરજે. એક કામ કરો ને, પણ જો ભાભી આપણા ઘરે આવવાની ના પાડતા હોય, હું દારૂ પીવું છું ને એનાથી એને વાંધો હોય ને, તો એને કહી દો, એમને કહી દો કે અશોકભાઈ અને ભાભી બે અલગ થઈ શકે છે, એની રીતે એની જિંદગી જીવી શકે છે. યાદ આવ્યું, ના થઈ શકે એવું ના થઈ શકે, કારણ કે અશોકભાઈ તો કાંઈ કમાતા જ નથી. પણ તું એટલો બધો જો એણે નવી રૂમ ચાલુ કરીને તો ખાવાના ખૂટે. મારા તાળી હું મારી લઉં. અરે પણ તું એટલો બધો પૈસાનો રોપ જમાઈશો શું કામ એમ? તને ખબર છે, તને આ સરકારી નોકરી મેળવવામાં, તને ભણાવવામાં છે ને અશોકનો જેટલો હાથ છે ને એટલો કોઈનો નથી. એ બિચારો ભણી ન શક્યો અને એણે તાન તોડ મહેનત કરી અને પછી તને ભણાવ્યો છે, અને તું એમ કહેશો કે એને કાંઈ કમાવાની તેવડ નથી ને ભલે અલગ થઈ જાય ને? હા, એવું કાંઈ નથી હો. હું એનો નાનો જ ભાઈ છું અને તમારા જ ઘરમાં રહેતો. હું અને અશોકભાઈ પેલા બંને સાથે ભણતા, પણ હું ભણવામાં હોશિયાર હતો અને એટલો જ મારો મોટો ભાઈ ડફોળ હતો, ડફોળ. અરે! એની પાછળ તમે ખર્ચો કરો ને તો પણ કંઈ થવાનું નહોતું. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે મોટો ભાઈ કામ કરે અને નાનો ભાઈ ભણે. આ એનું જ તો પરિણામ છે. અત્યારે તમે મને ભણાવ્યો ને એટલે જ તમે મોજ કરી શકો છો. હા, હું એટલા બધા પૈસા લાવી શકું છું. અરે સાગર, ડફોળિયો. અરે સાગરિયા, તું આ શું બોલે છે? ભાન છે તને? તું જેને ડફળીઓ કહેશો ને એને તારી પાછળ મહેનત કરી દે. અને આમ જો, મેં જેને કીધું હતું કે આપણે સાગરને કામે બેહાર દેવી, તો એણે ના પાડી હતી કે નહીં, એ મારો નાનો ભાઈ છે, હું તો એને ગમે એમ કરીને ભણાવીશ અને મોટી સરકારી નોકરી મેળવાવી, એમ કીધું હતું એણે જ. એટલે તો કહું છું ડફોળિયો, કારણ કે છે ને એને એટલી ખબર નથી પડતી કે એની માટે સારું શું છે અને ખરાબ શું છે. એણે છે ને એણે તમને કીધું હતું કે મને છે ને કામ ઉપર નથી લગાડવો, હજી ભણાવવો છે, તો ભણાવી લીધો. અરે પણ એનો તો ક્યાંક તો તારે બદલો દેવો પડે કે નહીં? તું
અશોકનો. દીધો તો ખરો. હા, અત્યારે રળીને તો દઉં છું. હું ભલે ને ગમે તે રીતે જીવું. અરે પણ તારા લીધે એની ઘરવાળી વહી ગઈ છે પિયર. તને કઈ શરમ આવે કે નહીં? મને છે ને કોઈનાથી કંઈ પણ ફેર પડતો નથી. નથી પડતો ફેર તને? ના. મને અત્યારે લગી મેં નહોતું કર્યું. મને એમ હતું કે જવાન છોકરો છે ને આપણે ક્યાં આવું હાથ ઉપાડવો, પણ મારે છે ને હવે હાથ ઉપાડવો પડશે. તને ફરક નથી પડતો એમ કહેશો તું? હવે છે ને હાથ ઉપાડ્યો. હા તારા ઉપર તારો હાથ ઉપાડ્યો. મારા ઉપર હાથ ઉપાડ્યો. છે ને મારો બાપ હોય ને તો ભલે હોય, અત્યારે મારા ઘરમાં રહ્યો છો. હું ઘડીને લાવું છું ને એટલે તું આ મોજ શોખથી જીવે છે. આ ઘરમાં પૈસો આવે છે. તારો મોટો દીકરો તને કમાઈને રૂપિયો નથી આપતો. એટલે વાતું કરે છે તે. આજે તો મારી ઉપર હાથ ઉપાડ્યો, પણ જો પાછો કોઈ વાર આવી હરકત પણ કરી છે ને તો હાથ કાપીને હાથમાં આપી દઈશ. તું તારા તને ભાનમાં તો શું ને હું તારો બાપ છું. બાપ નહીં, તું મારા માથે પડેલું મોટું પાપ છો. પાપ. બાપની વાત કરે છે, મારી પર હાથ ઉપાડે છે. બા તમારે જે કહેવું હોય ને એ કહેજો, પણ મહેરબાની કરીને મારા સસરાના ઘરની કોઈ વાત નહીં કરતા. તું મારી વાત તો સાંભળ. હું તારી સાસુને મળીને આવી છું અત્યારે, તો તારા સાસુ જોડે વાત થઈ મારી. મેં કીધું જો આમ રિસાબને આવીને મારી દીકરી બેઠી એમાં અમારું એ ખરાબ દેખાય છે, અમને નથી ગમતું. દુનિયા આનો વાંક નથી ને અમને દુનિયા બોલે છે. મેં કીધું કે તમે તમારા દીકરાને સમજાવો, કે અમે સમજાવીએ તો છે ને. હવે છે ને તમે એકવાર એને મોકલી આપો સમજાવીને અમારા ઘરે, પછી અમે જ એને રહેવું હશે તો એ એકલો અહીંયા રહેશે, નહીં તો પછી અમે ફેમિલી રહીશું. એ જાય ને ઘરની બહાર તો અમે ફેમિલી રહીશું, નહીં તો પછી અમે એને ઘરમાં છોડીને અમે બહાર વહી જવાના છે. એ બધી કહેવાની વાતો છે. કોઈ પોતાના દીકરાને ઘરની બહાર ન કાઢી મૂકે એ પણ વહુ માટે. સાગરભાઈ ક્યારેય સુધરવાના નથી. ને મેં જો પ્લીઝ બા તમે સમજવાની કોશિશ કરો. એ છોકરો દારૂ પીને આવે છે, મને ડર લાગે છે. દારૂ પીધા પછી માણસનો કોઈ ભરોસો ન હોય, પછી એ દેર હોય ધણી હોય કે પોતાનો સગો બાપ કેમ ના હોય. બેટા મેં બધું કહ્યું કે તમારો દીકરો રાત્રે મોડેથી આવે, પછી મારી દીકરીને કે ગરમ ગરમ હલવો બનાવો ને શીરો બનાવો ને મારી આ રસોઈ બનાવો ને આખો દીની થાકેલી તો મારી દીકરીને રાત્રે કંટાળો ના આવે ને એ આવીને પછી ઘરમાં તોફાન કરે છે. એ ના ચાલે. મેં કહ્યું તમે ગમે તેમ કરીને તમારા દીકરાને સમજાવો. બધી તો સમજ પાડીને આવી છું. કોઈ સમજે એમ નથી. બધા એક સરખા છે આ દુનિયામાં. રેવાનું કેવું એવું છે કે એકવાર તમે મીરાને મોકલો પછી થઈ જશે. બસ શું કરું ત્યાં જઈને? તમને શું લાગે છે સાગરભાઈ માની જશે? સાગરભાઈ આવી વસ્તુઓ તો 50 વખત કરીને બેઠા છે. અને તારા સસરા પણ કંટાળી ગયા છે. તારા સસરાને લાફો મારી દીધો છે. તારા સસરા એમ કહે છે કે આપણે ઘર છોડીને વહી જઈએ, નહીં તો પછી 4 જણ. એ લોકોના લીધે તમારો સંસાર બગડે તે એ લોકોને એ નથી ગમતું. તો એ અશોકને સમજવું જોઈએ ને. ઘરના લોકો અલગ થાય કે ન થાય, એમને તો અલગ થઈ જવું જોઈએ ને. અમે બંને માણસ ગમે ત્યાં રહીને અમારી જિંદગી જીવી લે. જો બેટા હવે 2 દીકરા હોય ને એક હરામી હોય તો એકને તો થોડું મા બાપનું સાચવવું જ પડે ને. એમ કેમ કરે છે? અમને મારે 2 દીકરી હોય ને તું તોફાન કરે ને પેલી ડાય હોય તો બને એવું. એ કેવા પણ હોય. હવે 2 આંગળી 5 આંગળી સરખી છે? સરખી તો તો નથી. પછી એના જેવું હોય બેટા. પણ જો એકવાર જઈ જો તને ફાવે તો રહેજે, નહીં તો તું જમાઈને લઈને આપને ઘરે વહી આવજે. કેટલી વાર કર્યું આવું કે એકવાર ગઈને પાછી આવી હોય? પણ હવે બેટા આ છેલ્લી વાર જા. એ લોકો કહે છે ને કે અમે ઘર છોડીને વહી જવાના છે. જો તો ખરી. તમને શું લાગે છે તમે એ લોકોની વાતોમાં આવી ગયા એમ ને? ઘર છોડીને જતા રહેશે. અરે કોઈ પોતાનું ઘર શું કામ છોડે કોઈ માટે? જો આ દુનિયા બહુ સ્વાર્થી છે. લોકોને જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી સોયના નાકામાંથી પણ નીકળી જશે, અને જેવું કામ પતી જશે ને એટલે ડેલોય ટૂંકો પડશે. નાના દીકરા આમ તો તારી સાસુનું મોએ બહુ આજે પડ્યું હતું. આમ મારી જોડે વાત કરીને બહુ શાંતિથી વાત કરી ને તારા સસરાને માર્યું ને એટલે એના દિલમાં વધારે આમ દુઃખ થાય છે કે આજે તને કયા આજે જે હાથે મોટો કર્યો તેને જ તું મારે છે. છે જ બુદ્ધિ વગરનો. કાંઈ ભાન છે એને? આટલો જુવાન જોત 5 હાથ પૂરો છોકરો છે. અરે કમાઈને આપે. હું તો કહું છું કે 5 માણસમાં લઈને ગયા હોય ને તો બાપનું નામ રોશન કરે એવો છે. પણ ખબર નહીં બુદ્ધિનો છાંટો નથી એનામાં. 24 કલાક દારૂના નશામાં રહેવાનું
અને ઘરના લોકોને પણ ડરાવીને રાખવાના. વાત તારી બધી સાચી છે, હું ના નથી કહેતી તને કે ભાઈ તું ખોટી છે, તું સાચી છો દીકરા. તારો સંસાર તું હું કામ ભાંગે પણ સંસારમાં શું રહ્યું છે? ના ભાવે ને તો તું અશોકકુમારને લઈને આપણા ઘરે વહી આવજે, બસ મારા તરફથી તને છૂટ. હવે તું એકલી ન આવતો અશોક માનશે? તમને લાગે છે એવું? તો પછી સમજાવ જ પડે ને બેટા, તમારો સંસાર થોડો તોડવાનો છે એના લીધે. એ તો પીને ખાઈને કેવો હઠ્ઠો કઠ્ઠો બનેલો છે, જો તો ખરી, હું તો જોઈને આવી. જોયો જ છે ને મેં તો. તો હું તો પછી? રોજ એ જ જોઈ રહી છું ને કે કોણ કેવું જીવન જીવી રહ્યા છે. બધી ખબર પડે છે મને. જો બા, 100 વાતની એક વાત છે, થોડા દિવસ મને અહીંયા રહેવા દો. મને સારું લાગશે ને તો હું જઈશ. એમ કેમ કરતી હે બેટા? પછી વેવાને એમ કહેશે કે એની માં આવી તો એની માએ એને સમજાવી નહીં હશે કે આવી નહીં? હું તો બધું સમજાવું છું બેટા તને, પણ થોડું મન પર છે ને મક્કમ કર હવે, બીજું શું કરવાના. એક વાર જોઈ જો. હું અશોકને ફોન કરી લઈશ આજે. હા એ શું કહે છે, એમનો ફેસલો શું છે ને એના પર હવે આગળની વાત આપણે લોકો કરીશું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો જોઈએ હવે મારે. ચાલ કંઈ વાંધો નહીં, તારા મનને જે સારું લાગે ને એ કરજે બસ. અરે તમે આવી ગયા અને મને ખબર ન પડી. બોલો. હા, રોજ તો આવો ને એટલે પહેલી બૂમ મારો, પાણી લાવ. આજે કેમ ન બૂમ મારી? તમને કહું છું. શું થયું? હા, તમે રડો છો? અરે રડવાની ક્યાં કરે છે? મને તો એમ થયું કે આ ખોળિયામાંથી જીવ કેમ ન વયો ગયો. કેમ આવું બોલો છો? શું થયું કહો તો, સાચી વાત કરો તો. જે હાથે મેં મારા સાગરને રમાડ્યો હતો, જે હાથેથી મેં એને લાડકોડ કર્યા હતા ને જે હાથ પકડીને મેં એને હાલતા શીખવાડ્યો હતો, એ હાથે આ મારા ગાલ ઉપર એક તમાચો મારી દીધો. શું? તમને સાગરે લાફો માર્યો? હા, મને ઉકારો દુકારો કર્યો. મને કહે તું મારો બાપ હોય ને તો ભલે હો, બાકી મારી સામે લવારી નહીં કરતો. હું વધારે રૂપિયા કમાઉં છું એટલે હું કહું ને એમ જ થાય. મને શિખામણ દેવાની જરૂર નથી. હવે એમ મેળો બોલવા. સાગરના પપ્પા, સાગરે હદ વટાવી નાખી. અત્યાર સુધી તો ઘરમાં ખાલી બોલાચાલી કરતો, અપશબ્દ બોલતો હતું કે સમયની સાથે એને ભાન આવી જશે, પણ હવે એ બાપનો બાપ થવા બેઠો છે અને તમારી પર હાથ ઉપાડ્યો. આજ સુધી તમારી સાથે ઊંચા અવાજે કોઈ ઘરમાં વાત નથી કરી અને એ દીકરો થઈને બાપ પર હાથ ઉઠાવ્યો. નહીં, બસ બહુ થયું. માણસે સહન ત્યાં સુધી જ કરવું જોઈએ જ્યાં સુધી એનાથી સહન થાય. જ્યારે વાત પોતાના માન સન્માનની આવે ને ત્યારે બધી વાતને પડતી મૂકી દેવી જોઈએ. અને અત્યારે એને એના બાપનું નહીં પણ મારા વરનું અપમાન કર્યું છે. હવે નહીં, હા, બહુ માફ કર્યો તમે. અરે શું કરીશું આપણે? અરે એણે તો મને ત્યાં સુધી કહી દીધું કે તમે મારા પૈસા જ બધા ખાઓ છો, અરે મારા મકાનમાં રહ્યો છો, એટલે મને કાંઈ કહેવાનું નહીં કોઈએ. આ મકાન એનું? સરસ. એટલે પરિવારના વ્યક્તિઓની એના સામે કોઈ કિંમત છે જ નહીં તો આપણે અહીંયા રહીને શું કામ છે? આમ પણ હું આજે તમને કહેવાની હતી, વેવાણ આવ્યા હતા ઘરે, કહ્યું કે મીરાને સમજાવીને હું મોકલીશ, હું મીરા સાથે વાત કરીશ, કારણ કે તમે લોકો તો ખરાબ નથી ને. એક વ્યક્તિના લીધે એને ઘર છોડ્યું છે અને મેં ત્યારે જ વેવાણને કીધું હતું કાં તો આ ઘરમાં એ રહેશે કાં અમે રહીશું. આટલી મોટી દુનિયા છે, ઉપરવાળો બહુ મોટો બેઠો છે, આપણે કંઈક ને કંઈક રસ્તો કરી લઈશું. પણ હવે આ ઘરમાં રહેવાનું થતું નથી. બસ બહુ થયું.
તારી વાત સાચી છે. આપણે આ ઘર છોડીને કંઈક બીજે વયા જાવું, હા એટલે આપણા અશોકનું ઘર તો એમનો અકબંધ રહે. નહીંતર જો અહીંયા ને અહીંયા રહેવું ને તો સાગર એની મીરા ભાભીને ફાવે એમ બોલશે ને એને હોતે ને મારશે. મીરા આ ઘરમાંથી વહી જાય, સાચી વાત છે. છોકરાનું અશોક ઘરે ભાંગી જાય. હા એકદમ સાચું કહ્યું તમે. કારણ કે જે માણસ બાપ ઉપર હાથ ઉપાડે એ કાલે એની મા સમાન ભાભી ઉપર હાથ ન ઉપાડે એનો કોઈ ભરોસો નહીં. ને બહુ થયું, સહન કર્યું ને આપણે, એને શીખવાડ્યું કે સુધરશે, સમય આપ્યો, પણ જ્યારે માણસને સુધરવાની કોઈ પડી જ નથી, એને પરિવારની કોઈ પડી જ નથી, તો પછી એની સાથે રહીને શું મતલબ? રહેવા દો એને એના હાલ ઉપર. છે ને રૂપિયાનું ઘમંડ, બહુ કમાય છે મારો દીકરો, રૂપિયો વાપરશે, રહેશે આ 4 દિવાલોની વચ્ચે અને જીવી ખાશે. પણ આપણે ચટણી રોટલો ખાઈને પણ સુખથી જીવીશું. કહેવાય ને ભગવાને આપણને એક સારો તો એક ખરાબ 2 દીકરા આપ્યા છે, તો સારા દીકરાનો હાથ પકડીને આ ઘરમાંથી જઈએ ને. હા, આ ઘર બને ને એટલું આપણે વહેલી તકે છોડી દેવું છે. હા ક્યાં છે ઓલી બોટલ? અરે એક તો ખાલી કરી નાખી. એ કેમ થવા? આજે તો છે ને હું એટલો ખુશ છું ને કે વાત પૂછમાં. જિંદગીની સૌથી વધારે ખુશી આજે થઈ. હવે છે ને નથી મારો પરિવાર મારી સાથે, નથી નોકરી મારી પાસે, એકલો જેમ કરવું હોય, જ્યાં જવું હોય, જે પણ રીતે જીવવું હોય ને એ રીતે જીવી શકું છું. એટલે છે ને મારે આ મારી જિંદગી છે ને હવે જીવી લેવી છે. હવે છે ને મારે કાંઈ નથી કરવું. દારૂ પીવું, મજા કરું અને શાંતિથી જીવ્યા કરું. કારણ કે હવે છે ને મને રોકવા વાળું, ઠોકવા વાળું કોઈ નથી. તું જ મારો મિત્ર, તું જ મારો સખો ને તું જ મારો સાથી. હવે છે ને તારે પૈસાની છે ને જરાય ચિંતા નહીં કરવાની. જ્યારે પણ તારે દારૂ પીવો હોય ને ત્યારે તારા ભાઈને યાદ કરી લેવાનો. પીવડાવી જઈશ તમારે. આમે અત્યાર સુધી છે ને મારા પૈસાનું પાણી જ થયું છે. કમાતો હું એકલો, પણ ખાતા આખું ઘર. પણ હવે છે ને મારા પૈસા મારી જ પાસે રહેવાના. પણ એક વાત કહું તને, હા આમ જો ભાઈ, હા કાલ સવારે મને કઈ જો થાય ને તો દવાખાને તો તું લઈ જાય ને પાછો. અરે ભેરુ હા. ચિંતા કરમાં, તારા માટે તો જીવ દેવા પણ તૈયાર છું. ના ના ના, જીવ નથી જોતો. જીવને શું કરું, જીવ તો માણસ જોતો છે જે તું છો. હા, એટલે હું જ્યારે પણ કહું ને હા ત્યારે તારે મારું કામ કરી દેવાનું, બસ. એનાથી વિશેષ કંઈ નહીં. બોલ, તારું શું કામ કરવું છે? અત્યારે તો તારી પાસે ઓલી બોટલ પડી છે ને એ આપી દે, એટલે પી જાઓ. તે એક તો ખાલી કરી નાખી. લે આ બીજી. અરે બસ કર ને હવે. કેટલો પીસ તું? એટલો પીસ ને કે કોઈ દિવસ ભારે ના આવો.
બાનમાં આવું ને તો બધું યાદ આવે ને, તો તકલીફો થાય ને. પણ બાનમાં જ ના આવું તો તકલીફ જ થોડી થવાની છે. હા, તું કે તારે બધું કેમ છે? તારે તો હાવ નિરાશ છે કે? મારે કાંઈ નિરાત નથી. તો જેમ તારા ઘરમાં તકલીફ છે ને હા. એમ મારા ઘરમાં તકલીફ છે. લે વળી, તારા ઘરમાં હું તકલીફ થાય? રૂપિયા કમાવાની. આ રોજ સાંજે આપણે બે બેહીને દારૂ પીએ છીએ. તારે તો કોઈ નથી, પણ મારે તો બધાય છે. આહાહા. મમ્મીજી, મમ્મીજી, હા બોલો ને મીરા બહુ. શું થયું છે? ના ના કંઈ નહીં. લો, કંઈ નથી થયું એમ? એટલા ઉદાસ બેઠા છો, આંખોમાં પાણી દેખાઈ રહ્યા છે, અને હું આવી તો તમને ખબર નહોતી. જે માણસ રાતે ઊંઘમાં પણ જાગી જતું હોય એ માણસની બાજુમાં હું આવીને બેસું ને ખબર ન પડે. કઈ વાત છે? શું થયું? કોઈ વાત નથી, કહું તો છું મીરા બહુ. શું કામ ખોટું મનને મનાવું? શું કામ કંઈ કહેવું? શું કામ? શું કામ મનને મનાવવું એટલે? શું કામ ન કહેવું? શું કામ મનને મનાવવું જ્યારે આપણે કોઈને કંઈ કહી શકતા હોઈએ, મનને હળવું કરી શકતા હોઈએ? અને બની શકે કે જે મનની મૂંઝવણ છે એ કોઈને કહેવાથી હળવી થઈ જતી હોય, કોઈ દુઃખનું નિવારણ મળી શકે. મનની મૂંઝવણનું નિવારણ થાય એમ જ નથી. કારણ કે વાત જ એવી છે ને કે કહું તો પણ તકલીફ અને ન કહું ને તો પણ તકલીફ. ઠીક છે, તમારે ન કહેવી હોય તો તમારી મરજી. બાકી હા, જો તમે કહેવા ઈચ્છતા હોય ને તો હું સાંભળવા માટે તૈયાર છું. અહીંયા જ બેઠી છું, મરજી થાય ત્યારે કહેજો. જિદ્દી સ્વભાવ છે તમારો પહેલેથી. જુઓ, વાત જાણીને તમને પણ તકલીફ થશે, છતાંય તમને વાત કહી દઉં. વાત એમ છે કે સાગરના સમાચાર મળ્યા છે. એટલે એમ કે વાત સાગરની છે. સાગરનો મિત્ર તો નહીં પણ એને ઓળખે છે ને એની સાથે રહે છે. મળ્યો હતો મને બજારમાં. શું કહ્યું? કયું હશે ને? સાગરભાઈ તો મોજમાં છે. જેટલો દારૂ પીતા હતા એના કરતાં 10 ગણો વધારે પીતા હશે. હા, અય્યાશીઓ કરવા મળતી હશે ત્યાં. પીવે જ છે, પણ હવે મરણ પ્રથારીએ પડ્યો છે. શું? હા, શું બોલો છો મમ્મી તમે? એ જ જે તમે સાંભળી રહ્યા છો. જ્યારથી આ વાત સાંભળીને ત્યારથી મન અને મગજ બંને કામ કરતા બંધ થઈ ગયા. કહ્યું હતું કે સુધરી જા, પણ ન સુધરે તો અંતે એનું પરિણામ આ જ આવે જે સાગરનું આવ્યું. એનો મિત્ર મળ્યો, એને કહ્યું કે દારૂથી જ સવાર થતી અને દારૂથી જ રાત. છેલ્લા કેટલાય સમયથી જમવાનું છોડી દીધું છે, જમવું નથી શકતો. જમે એવું અન્ન બહાર આવી જાય છે. શું થાય મમ્મીજી? ક્યારે માન્યા જ નથી કોઈની વાત. હંમેશા પોતાની મનમરજીઓ જ કરી છે. બહુ સમજાવ્યા હતા કે નશો સારી વસ્તુ નથી, પણ એ ક્યારે માને? ના, ન માન્યું એનું તો પરિણામ ભોગવી રહ્યો છે ને. માનો જીવ છે, મન કાબૂમાં નથી રહેતું. પતિનું અપમાન કર્યું, વહુને મન ફાવે એવું વર્તન કર્યું તો ઘર તો છોડી દીધું. પણ કહેવાય ને કે દુશ્મન પણ મરણ પથારીએ પડ્યો હોય ને તો એને જોવા જવાની ઈચ્છા થાય. હા, તો પેટ જણ્યો દીકરો છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે સાગરભાઈને મળવા ઈચ્છો છો?
તો આમાં એટલી બધી મૂંઝવણની શું વાત હતી મમ્મી? તમે કહી શકતા હતા પહેલાં મને, કહ્યું કેમ નહીં? કયા મોડે કહું? જે દીકરાએ લક્ષ્મી સમાન વહુનું અપમાન કર્યું હોય, મન ફાવે એવા શબ્દો બોલ્યા હોય, એની પાસે પરવાનગી કઈ રીતે માંગુ કે મારે મારા દીકરાને જોવો છે, એને મળવું છે? મમ્મી, તમે જનેતા છો. તમારું બાળક ગમે એટલી મોટી ભૂલ કરે ને તોય પણ તમારી મમતા ન મરી શકે. હા, પ્રેમ ઓછો થવો અનિવાર્ય છે, પણ પૂરો થઈ જવો એ વાત તો ક્યારેય ન બને. મને ખબર છે કે પોતાનો જુવાન દીકરો જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ત્યારે માને શું વીતતી હોય. તમારે એમને મળવું છે ને તો તમે મળી શકો છો. અને હું તો કહું છું કે હજુ પણ જો એ સમજવા રાજી હોય ને તો અમે તમારી સાથે આવીએ, આપણે બધા મળીને એમને મનાવીએ અને ઘરે પાછા લઈ આવીએ. જઈએ આપણે બધા. સાગર, જો બેટા, અમને ખબર છે તારી હાલતની બધી જાણ છે મને. તારો મિત્ર મળ્યો હતો, એને બધી જ વાત કરી મને. કહ્યું કે તું જમી નથી શકતો, નોકરી છૂટી ગઈ છે, તારા કોઈ મિત્ર તારો સાથ નથી આપતા. અમે તને કહેતા જ હતા બેટા, હાલત બહુ ખોટી છે. હા, આદત છોડી દે, પણ તું સમજો જ નહીં. તું તારી જીદ પર રહ્યો. આ તારા પપ્પા, હું, તારો ભાઈ, તારા ભાભી બધા જ તને સમજાવતા રહ્યા, પણ અંતે જોયું ને, પરિવાર જ કામ આવે બેટા. આ ખોટી લતો ક્યારેય કામ આવતી જ નથી. સાગરભાઈ, રડો નહીં. અમે જાણીએ છીએ કે તમને તમારી ભૂલનો પસ્તાવો થતો હશે અને થાય જ છે. કોઈ પણ માણસ જો કોઈનું દિલ દુખાવે, કોઈને રોવડાવે, કોઈનું ખોટું કરે ને તો આજ નહીં તો કાલ જીવનના અંતમાં પણ એને એ જ વ્યક્તિની માફી માંગવી પડે છે, એ જ વ્યક્તિ પાસે પ્રાયશ્ચિત કરવું પડે છે જેની ભૂલ કરી છે. અને જો અમે તો બધા તમારી સામે છીએ, તમે મમ્મી પપ્પાની એકવાર માફી માંગી લેશો ને તો મને ભરોસો છે કે ઈશ્વર તમને જરૂર માફ કરશે. ભાભી, કયા મોડે માફી માંગો? સાચું કહું તો હું તો મારા મમ્મી પપ્પા સામે નજર પણ મળાવી શકું એવી સિચ્યુએશનમાં નથી. ના કહેવાના શબ્દો તો શું, મારા પપ્પા ઉપર તો મેં હાથ પણ ઉપાડી લીધો છે. થઈ ગઈ ભૂલ. સાગર, જે વ્યક્તિએ મને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આ લાયક બનાવ્યો, એ જ વ્યક્તિને ઠોકર મારી રહ્યો હતો. મારી શું ઠોકર મારી જ દીધી હતી. અત્યારે જે પણ પરિસ્થિતિમાં છું ને એ પરિસ્થિતિનું કારણ પણ હું છું અને જવાબદાર પણ માત્ર ને માત્ર હું જ છું. સમજાતું નથી કે મિત્રોની સંગતમાં કેમ હું મારા પરિવારને ભૂલી ગયો. અને ઘણી વાર આવું જ થાય છે. લોકો પોતાના પરિવાર કરતા બહારના વ્યક્તિઓને વધારે મહત્વ આપે ને ત્યારે વ્યક્તિ પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો. સાગર, ભલે તે મારી સાથે જે ગેરવર્તન કર્યું, પણ જો બેટા, મને એવું કાંઈ યાદ નથી અને મારા મનમાં નથી. જ્યારે મને ખબર પડી ને કે દારૂએ તારી હાલત ખરાબ કરી નાખી છે અને તારા ફેફસા હવે ખલાસ થઈ ગયા છે, ત્યારે અમે ન રહીએ ક્યાં. તારી ભાભી, તારી મમ્મી, અમને એમ જ થયું કે ગમે એમ થાય આપણે આપણા સાગરને પાછો લઈ આવીએ, સારા ડૉક્ટરને બતાવીએ, અને જેવો હતો એવો
પણ હતા તો આપણો જ દીકરો હતો ને, આપણા ઘરનો સભ્ય જ હતો ને. સાગરભાઈ, માણસ કર્મોથી બંધાયેલો છે અને એવું ક્યાં લખ્યું છે કે બધા સારા જ કર્મો કરે? કર્મ સારા કરો કે ખરાબ, પણ કર્મો કરતા રહેવું એ માણસનું કર્તવ્ય છે. જો તમે તમારા ખરાબ કર્મો કરી ચૂક્યા છો, એની સજા પણ તમને મળી રહી છે. તો હવે ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે પરિવાર પાસે જ્યારે પાછા આવો ને તો એવા કર્મો કરો કે જેની ના તો માફી માંગવી પડે કે ના તો એનો અફસોસ કરવો પડે. હા બેટા, જો ભૂલ થાય અને તું અમારું બાળક છે, તે ભૂલ કરીને અમે મા બાપ તરીકે તને માફ કર્યો, પણ શું કામ આટલું બધું વિચારે છે? હું, તારા પપ્પા, તારા ભાભી તને લેવા માટે આવ્યા છીએ. થઈ ગઈ તારાથી ભૂલ. કહેવાય ને, ચોરું કચોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર નથી થતું. ના મમ્મી, મારે અહીંયાથી ક્યાંય નથી જવું. મારા ગુનાઓની સજા એ જ છે કે મારા છેલ્લા શ્વાસો હું એકલામાં જ વિતાવું. અને જે વ્યક્તિઓ ઉપર મને ગર્વ હતો ને કે મારો પરિવાર સાથે નથી તો શું થઈ ગયું, મારા મિત્રો તો છે ને, મારા ખરાબ સમયની સાંકળ. પણ સાચું કહું ને મમ્મી, સાચો સંબંધ તો માત્ર ને માત્ર પરિવાર અને મા બાપનો જ હોય છે. બાકી દુનિયાના બધા સંબંધ માત્ર ને માત્ર મતલબના હોય છે. જ્યાં સુધી તમારી પાસે એ લોકોને મતલબ હોય ને, એ લોકોને સ્વાર્થ હોય ને, ત્યાં સુધી એ લોકો સંબંધ નિભાવે છે. જેવો જ એ લોકોનો સ્વાર્થ પૂરો થાય છે ને, એટલે ક્યાં જતા રહી છે ને ખબર પણ નથી પડવા દેતા. સાગર, તને અનુભવ થઈ ગયો ને, તે અનુભવ કરી લીધો બેટા. જોઈ લીધું કે મિત્રોએ સાથ ન આપ્યો, કોઈ તારા આ સમયમાં તારી સાથે ન ઊભું રહ્યું, પણ અમે છીએ. જો તે ભૂલ કરી લીધી, પણ હવે એક સમય અમને આપ, અમારી સાથે વિતાવ. જો તું ધારીશ ને તો તું સાજો પણ થઈશ, બધું સારું થઈ જશે બેટા. કહેવાય છે ને, સમય જ ઘા બને અને સમય જ મલમ. એટલે તું નાસીપાસ નહીં થા, ચાલ અમારી સાથે. હવે છીએ ને, પરિવારથી મોટું કોઈ ધન નથી. સાગરભાઈ, બધા છોડી દે, પણ દુનિયામાં 3 વ્યક્તિઓ ક્યારેય ન છોડી શકે: માં, બાપ અને આપણી અંદર રહેલો આપણો ઈશ્વર. એ તમને ક્યારેય નહીં છોડે. ભરોસો કરવો હોય ને તો એ ભગવાન પર ભરોસો કરો, જેણે આ દુનિયામાં મોકલ્યા છે. આ મા બાપ પર ભરોસો કરો, જેણે જન્મ આપ્યો છે. હા બેટા, તારા ભાભી કહે છે ને એ વાત સાચી. ચાલો મારી સાથે. હા પ્લીઝ સાગરભાઈ, પ્લીઝ માની જાઓ. મમ્મી, એક વાત કહું તમને. બોલ ને બેટા. આ દુનિયાએ બહુ હેરાન કર્યો છે. મારે તમારા ખોળામાં માથું રાખીને સૂવું છે. સુઈ જા બેટા. સાગર, 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 સાગરભાઈ ઉઠું ને. બેટા, સાગર હવે સાગર, ક્યારે નહીં ઉઠે, આપણને છોડીને જ જતો રહ્યો. મારો દીકરો મને મૂકીને જતો રહ્યો.